નમસ્કાર સાથી મિત્રો, હું આપનો વિજય બારૈયા. હવે આજે ફરી વિડીયો બનાવવાનો છે. ભારતીય જનતા પાર્ટીના લોકો સ્વદેશીના નામના જે તાઇફા કરવા નીકળ્યા છે, તો એ તાઇફા સ્વદેશી એટલે શું? જે પણ પ્રોડક્ટ એટલે કે વસ્તુનું રો મટીરિયલ, મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ, માર્કેટિંગ, સેલિંગ બધું આપણા દેશમાં જ થાય એટલે એને કહેવાય સ્વદેશી પ્રોડક્ટ. એટલે આપણા દેશમાં જ બધું બન્યું હોય એને સ્વદેશી કહીએ. હવે આ ભારતીય જનતા પાર્ટીના કડદા પાર્ટીના બધા નેતાઓ અને આ નેતુડીઓ સ્વદેશીના ઉદઘાટન કરવા જાય છે. જેમ કે ગઈકાલ બે દિવસ પહેલા જ આપણે પેટલાદની અંદર મંત્રી એવા કમલેશભાઈ, સાંસદ બકાભાઈ, પછી મહામંત્રી ભાજપના પેલા જગતભાઈ, આ બધા ભેગા થઈ ત્યાં પહોંચ્યા હતા. સ્વદેશીનું કોકની જોડે પેન્ટ વિદેશની છે, કોકે ચશ્મા વિદેશના પહેર્યા છે, કોકના મોબાઈલ બધાના મોબાઈલ વિદેશના છે, બૂટો વિદેશના બ્રાન્ડના પહેરે છે. અને આ આણંદની જનતાને, જે આણંદ લિટરસી રેસમાં ગુજરાતમાં આગળ છે, ભણેલા ગણેલા લોકોને આ ભાજપના નેતાઓ ઉલ્લુ બનાવવા નીકળ્યા છે. એટલે કે સ્વદેશીના પાઠ ભણાવવા નીકળ્યા છે. તમે સ્વદેશી નહીં, આણંદ જિલ્લાના ગામડાઓમાં ઘરે ઘરે દેશી દારૂ કરી નાખ્યો. તમે સ્વદેશી ને દેશી દારૂ, જેમ કે વાસદમાં મિતેશભાઈ નું પોતાનું ગામ છે, ત્યાં દેશી દારૂ અધધો મળે છે. એની આજુબાજુના ગામડામાં સાબરબારે, મહીસાગરની કોતરોમાં બધે દારૂનો અધધો વેચાણ થાય છે. દેશી દારૂ, સ્વદેશી નહીં, દેશી દારૂ કરી દીધો તમે. બીજી વાત કરું કે ભારતીય જનતા પાર્ટીને ઉપરથી ઓર્ડર મળે એટલે કે આ નેતાઓને ઉપરથી એમના આખા ઓર્ડર આપે કે બજાવ તમે હવે પ્રજાને ઉલ્લુ બનાવવા નીકળી જાઓ. એટલે બધા નેતાઓ દોડાદોડ જાય. ચાલો હવે આપણે જીએસટી ના ફાયદા ગણાવીએ પ્રજાને. જે ચાલો આપણે ખેડૂતના ત્રણ કાનૂન જે બનાયા હતા મોદી સાહેબે, પાછા લેવા આપણે કાનૂનના ફાયદા ગણાવવા જઈએ. જીએસટી ના ગણાયા, ઈ ના ગણાયા, નોટબંધી ના ગણાયા. આવા જે યોજનાઓ લાવી ભારતીય જનતા પાર્ટી બધાના ફાયદા જ ગણાયા. આમને સ્વદેશીની વાતો કરીને ખેડૂતો અમેરિકા જોડે જે ટ્રેડ ડીલ કરીને તમે સ્વદેશીની વાત કરો છો, પણ ટ્રેડ ડીલ કરી તમે આ દેશના ખેડૂતોની અને આ પશુપાલકોની તો પથારી ફેરવાનો ધંધો તમે કાઢ્યો. અને તમે પાછા ઉપર જતા ખેડૂતોને સ્વદેશીની કહાની આપવા જાવ છો. તો સેજે લાજ કાન શરમ લાજ કંઈક રાખો નેતાજી. સાવ આવું ના કરશો. આણંદના લોકો અને આણંદની પ્રજા તમને ઓળખે છે અને ભણેલ લોકો છે. આણંદ ભણવામાં સૌથી આગળ છે. એટલે તમારા ગપ્પા ને આ બધી લાલિયા વાળી લોલીપોપ વાળી કહાની અહીં નહીં ચાલે. તમે પોતે બધું વિદેશી વાપરવાનું, બધાને જે સ્વદેશી કહેવાનું. આ બધી લાલિયા વાળી ક્યાં સુધી તમે પ્રજાને ઉલ્લુ બનાવશો કે મૂર્ખ સમજો છો? હવે સમય બદલાયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો, પ્રજા, મહિલાઓ, બહેનો બધા જાગૃત થયા છે. અને હવે તમારી આજે ઉલ્લુ બનાવવાની નીતિઓ છે તો એ ચાલવાની નથી. તો હું એક વાત કરું તમને, અત્યાર સુધી તમે જે પણ જીએસટી લાયા, ખેડૂતોના ફાયદાના કાયદા લાયા, કે જે પણ આવા 2022માં પાકા ઘર કરી દઈશું, ખેડૂતોની આવક ડબલ, જે પણ લાયા, તમારી એક પણ યોજના, એક પણ પોલિસી આજ દિન સુધી સફળ નથી થઈ. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અને નેતુડીઓની હાલત ખરેખર આપણે જે રખડતા કૂતરાઓ જે આપણે તલાટીઓ અને શિક્ષકોને ગણવા રખડતા કૂતરા જેવી છે. એ લોકો ભેગા થઈને લાલ કલરની ગાડી નીકળે એટલે આપણે બધા ભસતા ભસતા પાછળ દોડવાનું છે. એટલે બધા ભસતા દોડતા છે. પણ ગાડીએ પહોંચી શું કરવાનું છે એવી ખબર નથી. એટલે જેવો ગાડીનો માલિક ગાડી ઉભી રાખે એટલે બધા કૂતરા ચૂપચાપ શું મરચું. હવે પણ આગળ શું કરવાનું ખબર જ નથી. એવી જ રીતે આ ભારતીય જનતા પાર્ટી મન ભાવે આજનું તુફાની કરતે કરીને કોઈ નવો કાયદો બનાવી દે આ લોકો. અને એ કાયદો બનાવીને પછી એ લોકોને જ નથી ખબર કે આ કાયદાનો ફાયદો થવાનો છે. જેને ફાયદો આપે, જેમ કે ખેડૂતને આપતા હતા, ખેડૂતને જ લેવો. 18 મહિના ખેડૂતો રોડ બંધ કરીને વિરોધમાં બેસી રહ્યા. જો તમે ફાયદો જ આપવા માંગતા તો ખેડૂતો તમારો જે કાયદો બનાવ્યો તો ખેડૂતો માટેના 3 કાયદા, એ કાયદા સ્વીકારી લે. ના પણ તમારી મહેલી મુરાદ આ ખેડૂતોને આ લોકો હવે જાગૃત થયા છે ને જાણતા થયા છે. એટલે હવે સ્વદેશીના ડોન બંધ કરો. આ ખેડૂતોને અહીંના નાના નાના ઉદ્યોગોને, એમએસએમઈ ને કોરોનામાં ખલાસ કરાયા. જીએસટી નામે તમે એમએસએમઈ અને નાના ઉદ્યોગોને ખલાસ કરાયા. અને અત્યારે તમે આ લોકોને સ્વદેશીની કહાની આપો. તમે ક્યાં સ્વદેશી જેવું રહેવા દીધું? ચાઇનાથી કચરો ઇમ્પોર્ટેડ માલ લાવો છો. થોડા દિવસે વાત કરો છો ચાઇના બાયકોટ, ચાઇના બાયકોટ. તમે દર મહિને કે અથવા વર્ષે જે આપણું દેશનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ બતાવો. તમે પબ્લિકને ખબર પડે કેટલા કરોડો રૂપિયાનો તમે ચાઇનાથી માલ ઇમ્પોર્ટ કરો છો અને સ્વદેશીની મોટી મોટી વાતો કરો છો. આપણા સાહેબ સ્વદેશીની વાતો કરે. સાહેબ જે ગાડી ફરે એ સ્વદેશી નથી, સાહેબ ચશ્મા સ્વદેશી નથી, સાહેબ જે પ્લેનમાં ફરે એ પ્લેન સ્વદેશી નથી. એટલે પોતાનું કઈ સ્વદેશી છે નહીં અને બીજાને સ્વદેશીની જ્ઞાન આપવું છે. એટલે આ પેલું ગુરુ ગોળ ખાય ચેલાને ગોળ ખાવાની ના પડે એવા ધંધા છે તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અને તમારા આકા એટલે કે વિશ્વગુરુના. એટલે હું આપ સૌને વિનંતી કરું કે આ જે સ્વદેશી મેળવવાના નામે આ તાઇફા કરે છે, કરોડો લાખો રૂપિયાના આપણા પ્રજાના પૈસા
ટેક્સ ના પૈસાના આ લોકો જે તાઇફા કરી રહ્યા છે, જેના માટે આ લોકો પ્રખ્યાત છે ભારતીય જનતા પાર્ટી તાઇફા કરવા માટે. તો આપ સૌ નાગરિકોને અને આણંદ જિલ્લાની પ્રજાને વિનંતી કરું કે આ ભારતીય જનતા પાર્ટીના નાટકબાજ, સ્ટંટબાજ અને પોતે જ્ઞાની હોય, સંસ્કારી હોય ને બીજા બધા ખોટા હોય, આવી જે નીતિથી કામ કરી રહ્યા છે, લોકોને ડરાવવાની, ધમકાવવાની, પૈસાની લાલચ આપીને પ્રજાએ હવે આ બધાને ઓળખવાની જરૂર છે. આમના જે તાઇફા આપણા ખર્ચે થઈ રહ્યા છે, એ તાઇફાઓ બંધ કરવા છે. ખરેખર પ્રજાને જરૂર છે અને ડિમાન્ડ છે એવી જ વસ્તુઓ, એવી જ પોલિસીઓ પર કામ કરવામાં આવે. એના માટે પ્રજાએ જાગૃત થવું પડશે. જય જવાન, જય કિસાન.